Hello doctors, કેમ છો? Welcome to Avishkar e-learning session again. And as we know, અત્યારે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી કન્ટિન્યુ કરી રહ્યા બેટા. અને પ્લાન્ટ ફિઝિયોલોજીમાં અત્યારે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે, નામ છે રેસ્પિરેશન. 2 લેક્ચર મેં પૂરા કર્યા છે અને જો લાસ્ટ લેક્ચર તમને યાદ જ હશે આમ છો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે રેસ્પિરેશનનું ગ્લાયકોલિસિસ જે ગ્લાયકોલિટિક પાથવે છે એ પૂરો કર્યો બેટા. ઓકે, તો જરાક લાસ્ટ લેક્ચરને 2-3 મિનિટમાં આપણે રિવાઇઝ કરી દઈએ. તો શું ભણ્યા આપણે ગ્લાયકોલિસિસમાં બેટા? તો ગ્લાયકોલિસિસમાં એવું ભણ્યા આપણે કે ગ્લુકોઝના અણુનું વિઘટનની શરૂઆત કરી. ગ્લાયકોલિસિસ જે છે તે જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો છે એવું આપણને ખબર પડી. બીજું આપણને એવું ખબર પડી કે તમે ગ્લુકોઝનું જ્યારે વિઘટન કરો છો ત્યારે કોષ રસના આધારકમાં તમને પાયરુવિક એસિડના 2 અણુઓ મળે છે. અને પાયરુવિક એસિડના જે 2 અણુઓ મળે છે એને આગળ વધવા માટે 3 ઓપ્શન્સ છે. જો O2 અવેલેબલ છે તો જતું રહેશે કણાભસૂત્રના આધારકમાં, કણાભસૂત્રમાં જશે. અને O2 અવેલેબલ નથી તો જતું રહેશે આથમણ માટે, ફર્મેન્ટેશન માટે. જો ફર્મેન્ટેશન માટે જાય તો આલ્કોહોલિક ફર્મેન્ટેશન થાય, તો લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન થાય. આપણે અત્યારે ફર્મેન્ટેશનની વાતો નથી કરવાની. અત્યારે આપણે એવી વાત કરવાની છે કે જો એને O2 પ્રાપ્ત થશે તો એ સીધો ક્યાં જતો રહેશે? કણાભસૂત્રના આધારકમાં જતો રહેશે, મેટ્રિક્સમાં જતો રહેશે. આપણને ખ્યાલ છે બેટા, મેટ્રિક્સ આપણે કોને કહેતા હોઈએ છીએ તે. ઓકે, તે પોઈન્ટને ધ્યાનમાં રાખીએ બેટા આપણે. બીજું આપણે એવું જોયું હતું કે લાસ્ટ ટાઈમ આપણને 2 NADH2 મળ્યા હતા કઈ પ્રક્રિયાની મદદથી? ઓક્સિડેશનની મદદથી. તો અત્યાર સુધી ધ્યાન રાખો, અત્યાર સુધી ઓક્સિડેશન કેટલી વખત થઈ ચૂકી છે? 2 વખત થઈ ચૂકી છે. અત્યાર સુધી ડીકાર્બોક્સિલેશન એક પણ વખત નથી થયું. અત્યાર સુધી SNP યાદ છે, સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશનથી આપણને 4 ATP મળી ચૂક્યા છે. પણ આપણે જે ચોખ્ખો નફો છે તે 2 ATP નો છે. એટલે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે ઓબ્વિયસલી આપણે 2 ATP ની ગણતરી કરવી પડે, કારણ કે બિઝનેસમાં એકલા નફાને ધ્યાનમાં ન લેવાય. નફા અને નુકસાનને ધ્યાનમાં લઈને પછી જે આંકડો આવે એ આપણા માટે ચોખ્ખો નફો કે જે કાંઈ બી ગણીએ છીએ એની કેલ્ક્યુલેશન કરી શકીએ બેટા આપણે. ઓકે, તો મોરલ ઓફ ધ સ્ટોરી અત્યાર સુધીનું કન્ક્લુઝન શોર્ટમાં, બિલકુલ શોર્ટમાં એટલું આવે બેટા કે આપણે 2 વખત જે SLP કરી એમાં 4 ATP મળ્યા, જેમાં ચોખ્ખો નફો 2 ATP નો કેલ્ક્યુલેટ કર્યો. અને ઓક્સિડેશન અત્યાર સુધી 2 વખત થઈ ચૂક્યું છે. ડીકાર્બોક્સિલેશન 1 વખત થઈ ચૂક્યું છે. અને 2 પાયરુવિક એસિડ જે છે હવે ફાઇનલી કોષ રસના આધારકમાંથી આપણે એને ક્યાં મોકલી દીધા? કણાભસૂત્રના આધારકમાં. અને અત્યારે રાઈટ નાઉ તમે, હું અને 2 પાયરુવિક એસિડ ક્યાં આવી ચૂક્યા છે? કણાભસૂત્રના આધારકમાં આવી ચૂક્યા છે. અને આજુબાજુ જોઈ રહ્યા છે શું છે, શુંની પરિસ્થિતિ એ હું આગળ વધી રહ્યો છું બેટા. ઓકે, તો સિક્વન્શિયલ આપણને ખબર છે કે હવે નેક્સ્ટ સ્ટેપ જે આવશે બેટા એ લિંક રિએક્શન આવશે અને ત્યારબાદ ક્રેબ્સ ચક્ર આવશે. બંને ઘટનાઓ, લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્ર, બંને ઘટનાઓ ક્યાં ઘટવાની છે? તો જવાબ એનો કોમન જ છે, ધેટ ઇઝ ઇન મેટ્રિક્સ ઓફ માઇટોકોન્ડ્રિયા, એટલે કે કણાભસૂત્રના આધારકમાં જ બંને ઘટનાઓ ઘટવાની છે બેટા. ઓકે, તો પહેલા હું તમને લિંક રિએક્શન સમજાવી દઉં, એને લિંક રિએક્શન કેમ કહેવાય એ વાત કરી લઉં, પછી આપણે ક્રેબ્સ ચક્રની શરૂઆત કરીશું. ઓકે બેટા, તો ચક્ર, ક્રેબ્સ ચક્ર ભણવાનું છે, તમે ચક્ર દોરીને જ રાખ્યું છે પહેલેથી. તો તમારે અત્યારે કામ નથી કરવાનું, પહેલા તમે લિંક રિએક્શન સમજો ડોક્ટર્સ, પછી આપણે આગળ વાત કરીએ છીએ. તો સૌથી પહેલા હું તમને સમજાવવા જઈ રહ્યો છું લિંક રિએક્શન, જેને ગેટવે રિએક્શન પણ કહેવાય. જેને ટ્રાન્ઝિશન સ્ટેટ પણ કહેવામાં આવે છે. જોડાણ પ્રક્રિયા, જોડતી પ્રક્રિયા તમે એને ગુજરાતીમાં કહી શકો છો. ગેટવે નો અર્થ પણ એવું થશે, ટ્રાન્ઝિશન નો અર્થ પણ એવો જ થશે બેટા. ઓકે, તો લિંક રિએક્શન થયું. હવે ધ્યાનમાં રાખો કે તમે ક્યાં હતા અને ક્યાં આવી ગયા? તમે હતા કોષ રસના આધારકમાં, તમે આવી ગયા છો હવે કણાભસૂત્રના આધારકમાં. કોને લઈને આવી ગયા છો? તો કહે છે કે પાયરુવિક એસિડના 2 અણુઓને. હવે એક વાત જોરદાર મગજમાં ઉતારી દેજો. આખા ચેપ્ટરમાં થિયરી બહુ જ ઈઝી છે. હું તમને ચક્ર ચલાવી દઈશ ને અહીંયા ડીકાર્બોક્સિલેશન તો અહીંયા ડીહાઇડ્રોજનેશન કે ઓક્સિડેશન એટલું કહી દઈશ, ખબર પણ પડી જશે. તમારે બેટા કન્સેપ્ચ્યુઅલી એ સમજવાનું છે કે
કેટલી વખત ઓક્સિડેશન થયું, કેટલી વખત ડીહાઇડ્રોજનેશન થયું, કેટલી વખત એટીપી મળ્યા, કેટલી વખત ડીકાર્બોક્સિલેશન થયું, એ બધી વાર્તા તમારે પ્રોપરલી સમજવાની છે. એક અણુ માટે સમજવાની, બે અણુ માટે સમજવાની, 3 કાર્બનયુક્ત અણુ માટે સમજવાની, 6 કાર્બનયુક્ત અણુ માટે સમજવાની, એ બધા કોમ્પ્લિકેશન્સ તમારે મગજમાં રાખીને ચાલવાનું છે. તો એ પૈકી પહેલું કોમ્પ્લિકેશન હું તમને કહી રહ્યો છું, ધ્યાન રાખો. ગ્લાયકોલિસિસના અંતમાં પાયરુવિક એસિડ કેટલા હતા? 2. એક ગ્લુકોઝ હતો, ધેટ ઇઝ 6 કાર્બન, C6H12O6. અને પાયરુવિક એસિડમાં કેટલા કાર્બન? એક પાયરુવિક એસિડમાં કેટલા કાર્બન? 3 કાર્બન. અને 2 પાયરુવિક એસિડ મળ્યા એટલે 6 કાર્બન. મતલબ કે ગ્લુકોઝના 6 કાર્બન હજુ એમને એમ અકબંધ જ છે. તમને ખબર પડી શું બોલ્યો બેટા? તમે ગ્લાયકોલિસિસ શરૂઆત એક C6H12O6 થી કર્યું અને એટ ધ એન્ડ ઓફ ગ્લાયકોલિસિસનો મતલબ શું છે? ગ્લુકોઝ. ગ્લાયકોઝ એટલે ગ્લુકોઝ અને લિસિસ એટલે વિઘટન. ગ્લુકોઝનું વિઘટન થયું, અપચયની વાત થઈ. ઓકે, તો ગ્લાયકોલિસિસ તમે જેને કહી રહ્યા છો બેટા, તો એના અંતમાં તમને 2 પાયરુવિક એસિડ મળે. પાયરુવિક એસિડનું જે અણુસૂત્ર છે CH3CO COOH 3 કાર્બન છે અને એવા ટોટલ 6 કાર્બન થશે. તો આ જે પાયરુવિક એસિડ, બંને પાયરુવિક એસિડ જે છે એ ક્યાં પ્રવેશ કરશે? ફાઇનલી કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશ કરવાના છે. તો એ કણાભ સૂત્રના આધારકમાં તો પ્રવેશ અમે કરી લીધો, ત્યાં એન્ટર થઈને પહેલા એ કઈ પ્રક્રિયામાં જશે? તો જવાબ શું આવશે બેટા? લિંક રિએક્શનમાં જશે. ઓકે, તો લિંક રિએક્શન જે છે એમાં કઈ ઘટનાઓ ઘટે છે? તો લિંક રિએક્શનમાં ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થાય છે. શું થાય છે બેટા? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. લિંક રિએક્શન છે એમાં ઘટના કઈ ઘટવાની છે બેટા? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થાય છે. બરાબર છે? મતલબ ઓક્સિડેશન બી થશે અને ડીકાર્બોક્સિલેશન પણ થશે. અને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન માટે જવાબદાર જે ઉત્સેચક છે, ઇનફેક્ટ ઉત્સેચક નથી, ઉત્સેચકનું આખું સંકુલ છે. ઉત્સેચકનું આખું સંકુલ છે અને એ ઉત્સેચકના સંકુલને નામ આપવામાં આવે છે પાયરુવિક એસિડ ડીહાઇડ્રોજિનેઝ કમ્પાઉન્ડ સંકુલ. તમે સમજો બેટા, ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશનનો અર્થ તમને ખબર જ છે, ઓક્સિજન ઉમેરાય ને હાઇડ્રોજન દૂર થાય. તો હાઇડ્રોજન દૂર થાય એના માટે શબ્દ શું આવ્યો? ડીહાઇડ્રોજિનેઝ. બરાબર છે? તો પાયરુવિક એસિડ ડીહાઇડ્રોજિનેઝ સંકુલ અહીંયા એન્ઝાઇમ જ છે. એન્ઝાઇમનો આખું કોમ્પ્લેક્સ છે કે જેની અંદર ત્રણ ફંક્શનલ એન્ઝાઇમ, એટલે એન્ઝાઇમ બેટા યાદ રાખીશું, 3 ફંક્શનલ એન્ઝાઇમ અને 2 નિયામકી એટલે કે રેગ્યુલેટરી એન્ઝાઇમનો સમાવેશ થાય છે. સાથે સાથે આ જે પ્રક્રિયા અહીંયા કઈ ઘટના ઘટવાની છે બેટા? અહીંયા જે ઘટના ઘટવાની છે મેં નામ આપી દીધું છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનમાં આપણને એડ કોણ કરવાનું છે? પાયરુવિક એસિડ ડીહાઇડ્રોજિનેઝ સંકુલ વત્તા આપણને કોણ મદદ કરવાનું છે? આપણને અહીંયા મદદ કરવાના છે સહકારકો, જેને હું કહીશ કોફેક્ટર્સ. જેને આપણે શું કહી રહ્યા છીએ બેટા? કોફેક્ટર્સ તરીકે ઓળખી રહ્યા છે. તો આ કોફેક્ટર્સમાં આપણે સમાવેશ કરી રહ્યા છીએ NAD, ત્યારબાદ આવશે CoA, La જેને કહેવાય લિપોઇક એસિડ. શું છે બેટા? લિપોઇક એસિડ. ત્યારબાદ Mg+2 અને TPP that is થિયામિન પાયરોફોસ્ફેટ. તો આટલાની હેલ્પ લઈને આપણે બેટા લિંક રિએક્શન કરવાના છે. બહુ જ ઈઝી છે, ધ્યાન રાખો. તો લિંક રિએક્શનમાં આપણે બેટા શું કરવાના છે? શું છે તમારી જોડે? એટ ધ એન્ડ તમને શું મળે છે? પાયરુવિક એસિડ. હવે ધ્યાન રાખો, તમારી જોડે પાયરુવિક એસિડ કેટલા છે? 2. હું અત્યારે જે કાંઈ બી વાર્તા કહેવા જઈ રહ્યો છું કેટલા પાયરુવિક એસિડ માટે કહેવા જઈ રહ્યો છું? 1 માટે. તો તમારે સમજી લેવાનું કે જે કાંઈ બી થશે that should be multiplied by 2.
2. ઓકે, તો રિએક્શન ઇક્વેશનમાં શું આવશે બેટા? ધ્યાન રાખજો. તમારી જોડે શું આવ્યું બેટા? તમારી જોડે આવ્યું અહીંયા પાયરુવિક એસિડ વત્તા તમે ઉપયોગ કરી રહ્યા છો, કારણ કે તમે શું કરી રહ્યા છો અહીંયા? ઓક્સિડેશન કરી રહ્યા છો. તો ઓક્સિડેશન કશો યાદ કરો આગળની ઘટના. કોઈ એક ઘટકનું ઓક્સિડેશન થાય તો હાઇડ્રોજન દૂર થાય ને એ હાઇડ્રોજનને કોણ એક્સેપ્ટ કરે? કોઈક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ. તો અહીંયા સાર્વત્રિક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ કયો છે બેટા? NAD. યાદ કરો, મેં તમને કીધું હતું NAD, NADP અને FAD. તો અહીંયા બધા જ કેસમાં હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે કોણ આવવાનું છે? NAD જ આવવાનું છે. તો પાયરુવિક એસિડનું શું થવાનું છે? ઓક્સિડેશન પણ થશે અને ડીકાર્બોક્સાઇલેશન પણ થશે. પાયરુવિક એસિડનું ઓક્સિડેશન પણ થશે અને ડીકાર્બોક્સાઇલેશન પણ થશે. ડીકાર્બોક્સાઇલેશન એટલે CO2 દૂર થશે. તો ઓક્સિડેશન થશે તમારે, એ ઓક્સિજન ઉમેરે અને હાઇડ્રોજન દૂર થાય. તો હાઇડ્રોજન દૂર કરવા માટે કોણ આવશે મારી પાસે? એને એક્સેપ્ટ કરવા માટે, દૂર થયેલા હાઇડ્રોજનને એક્સેપ્ટ કરવા માટે NAD આવશે. સાથે સાથે સહઉત્સેચક તરીકે હું કોને લઈ રહ્યો છું મેદાનમાં બેટા? કોએ. ક્યાં ગયું? આ રહ્યું, જોઈ લો. આ રહ્યું, જોઈ લો. એને મેં લખી કાઢ્યું. બરાબર છે. હવે તમે જુઓ બેટા, તો મને ઇક્વેશન જ્યારે હું કમ્પ્લીટ કરું છું, ઇક્વેશન બેટા જ્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે આપણે એરો મૂકો અહીંયા, ચલો. અને એ એરોની ઉપર જ્યારે આપણે લખીએ છીએ તો મને એન્ઝાઇમ્સ આને કયું કામ કર્યું? તો કે ઓક્સિડેશન માટે મને મદદ કરશે, હાઇડ્રોજનને એક્સેપ્ટ કરવાનું કામ કરશે. તો એ નિપજમાં હું લખીશ, નિપજમાં લખીશ. સાથે સાથે મારે એવું ઉત્સેચક પણ જોઈશે કે જે ડીકાર્બોક્સાઇલેશન કરે. એટલે એમાં શું છે? તો ઉત્સેચકનું નામ શું આવે? ડીકાર્બોક્સાઇલેઝ. કોનું ડીકાર્બોક્સિલેશન કરવાનું છે? પાયરુવિક એસિડનું. તો એન્ઝાઇમનું નામ શું બનશે? પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ. શું બનશે બેટા? પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ. ધ્યાન રાખો અહીંયા પાયરુવિક એસિડ ના બદલે હું લખું છું પાયરુવેટ, અને અહીંયા હું લખી રહ્યો છું ડીકાર્બોક્સાઇલેઝ. શું કહેવાય બેટા એને? ડીકાર્બોક્સાઇલેઝ. સાથે સાથે અહીંયા મારી મદદ કરવા માટે કોણ આવવાના છે? લિપોઇક એસિડ છે, Mg+2 છે અને થિયામીન પાયરોફોસ્ફેટ છે. તો એઝ પ્રોડક્ટ મને શું મળવાનું છે? ધ્યાન રાખો. પાયરુવિક એસિડ છે ડોક્ટર્સ, એમાં કાર્બન કેટલા છે? તો કહે છે કે 3 કાર્બન તો અહીંયા છે પાયરુવિક એસિડમાં. બરાબર. હવે શું થયું? ડીકાર્બોક્સિલેશન થઈ ગયું, મતલબ કે 3 કાર્બન વાળા ઘટકમાંથી 1 કાર્બન દૂર થઈ ગયો. તો મને જે ઘટક મળ્યો એ કેટલો કાર્બન ધરાવતો હશે? 2 કાર્બન ધરાવતા હશે બેટા. તો એ 2 કાર્બન વાળો જે ઘટક મળશે એનું નામ છે એસિટાઇલ CoA. શું નામ છે બેટા? એસિટાઇલ CoA, જે 2 કાર્બન ધરાવતો ઘટક છે. સાથે સાથે જે NAD+ છે એ પરિણમશે NADH2 માં, જેના માટે હું લખું છું NADH+, H+ મને મળ્યું. પ્લસ મને ખબર છે કે ડીકાર્બોક્સાઇલેશન થયું છે, તો દૂર શું થવાનું છે? CO2 પણ દૂર થવાના છે. તો CO2 એટલે કેટલા કાર્બન છે બેટા? 1 કાર્બન. C1 એટલે 1 કાર્બન, એવું મગજમાં રાખજો. ઓકે બેટા. તો ટૂંકમાં આ જે ઇક્વેશન થયું, આ જે રિએક્શન થયું, એને હું નામ શું આપી રહ્યો છું? લિંક રિએક્શન નામ આપી રહ્યો છું. એને હું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન તરીકે એને ઓળખી રહ્યો છું. બરાબર છે. તો મને જે એસિટાઇલ CoA મળશે, આ બાજુ બધા ધ્યાન રાખો, એસિટાઇલ CoA જે મળશે એ હું ક્યાં એને એન્ટર કરાવડાવીશ? તો જવાબ આવશે ક્રેબ્સ ચક્રમાં. એસિટાઇલ CoA જે મળશે એને હું ક્યાં એન્ટર કરાવડાવીશ બેટા? ક્રેબ્સ ચક્રમાં એન્ટર કરાવડાવીશ. તમને એમ કે કેમ પાયરુવિક એસિડ નહીં? તમે સમજો, ચક્ર કોને કહેવાય? ચક્ર એને કહેવાય કે કોઈક એક જગ્યાએથી તમે ફરવાની શરૂઆત કરો છો અને ગોળ ફરીને તમે પાછા એક જગ્યાએ આવો છો. તો એને શું કે ચક્રીય પ્રક્રિયા કહેવાય. તો એ જે પોઈન્ટ છે કે જ્યાંથી હું ફરવાની શરૂઆત કરું છું અને ફરીને ત્યાં પાછો આવું છું, તો એ જગ્યા મારા માટે કઈ છે? એસિટાઇલ CoA છે. એ જગ્યા મારા માટે પાયરુવિક એસિડ નથી. અને આ જ કારણથી લખો, બધા હેશટેગમાં લખો, આ એ જ કારણથી હેશટેગમાં લખજો કે એસિટાઇલ CoA એ, ધ્યાન રાખજો, એસિટાઇલ CoA એ ગ્લાયકોલિસિસ અને
ક્રેબ્સ ચક્રને જોડતી કરી છે. એસિટાઇલ કોએ એ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કરી છે. અચ્છા, સાથે સાથે આજે આખું ઇક્વેશન છે, that should be, મેં તમને પહેલા પણ કીધું બેટા, into 2. બરાબર બેટા? આખું જે ઇક્વેશન છે બેટા એ કેટલી વખત થવાનું છે? 2 વખત થવાનું છે. તો તમે એવું મગજમાં રાખો કે અત્યાર સુધી તમે ઓક્સિડેશન કેટલી વખત કર્યું? ટિલ નાઉ ઓક્સિડેશન કેટલી વખત થયું? ગ્લાયકોલિસિસમાં કેટલી વખત થયું? 2 વખત થયું. લિંક રિએક્શનમાં ઓક્સિડેશન કેટલી વખત થયું કે ભાઈ? 2 વખત થયું કે ટોટલ ઓક્સિડેશન કેટલી વખત થયું? 4 વખત થયું કે ભાઈ. અત્યાર સુધી ડીકાર્બોક્સિલેશન કેટલી વખત થયું? ગ્લાયકોલિસિસમાં 0 વખત, લિંક રિએક્શનમાં ડીકાર્બોક્સિલેશન કેટલી વખત થયું કે 2 વખત થયું કે. ધ્યાન રાખજો બેટા, આની અંદર નથી લખવાનું, પણ જસ્ટ તમને ખ્યાલ આવે એટલા માટે લખી રહ્યો છું. ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન અને કઈ કઈ ઘટના પૂરી કરી બેટા આપણે પૂરું કર્યું છે અત્યાર સુધીમાં? ગ્લાયકોલિસિસ અને LR શબ્દને શું થશે બેટા? લિંક રિએક્શન કહેવાય. ઓકે, તો ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન કેટલી વખત થયું? 2 વખત થયું. ગ્લાયકોલિસિસમાં ડીકાર્બોક્સિલેશન એક પણ વખત નથી થયું. લિંક રિએક્શનમાં ઓક્સિડેશન કેટલી વખત થયું? 2 વખત થયું. ડીકાર્બોક્સિલેશન 2 વખત થયું. તો સમજો આ પોઈન્ટનો મીનિંગ શું થયો? સમજો અને કોન્સેપ્ચ્યુઅલી સમજો. તમે વાર્તાની શરૂઆત કરી એક અણુ ગ્લુકોઝ C6H12O6. કાર્બનના કેટલા અણુથી તમે શરૂઆત કરી હતી બેટા? 6. એ 6 કાર્બન જે છે એમાંથી તમે ડીકાર્બોક્સિલેશન લિંક રિએક્શનમાં કેટલી વખત થયું? 2 વખત થયું ને. આ રહ્યું જો, આ CO2 ગુમાવી ચૂક્યા છો. એક પાયરુવેટ માટે ને તમારી જોડે 2 પાયરુવેટ હતા, તમે 2 CO2 ગુમાવી ચૂક્યા છો. તો ઓવરઓલ તમારા માટે વાર્તા શું બની કે 6 કાર્બનમાંથી તમે 2 કાર્બન ગુમાવી ચૂક્યા છો. આવું યાદ રાખજો. 6 કાર્બનમાંથી ડોક્ટર્સ તમે કેટલા કાર્બન ગુમાવી ચૂક્યા છો? 2 કાર્બન ગુમાવી ચૂક્યા છો. તો એનો મતલબ એમ થશે કે જ્યારે તમે આ 6 કાર્બન ગુમાવી દેશો એ તબક્કે તમે એવું કહી શકો કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થઈ ચૂક્યું છે. ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થઈ ચૂક્યું છે બેટા. સો આ જે પ્રોસેસ થઈ, આ જે રિએક્શન જે થઈ, એને ફાઇનલી નામ શું આપવામાં આવે બેટા? લિંક રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લિંક રિએક્શન જે છે એને અંતે મને શું મળ્યું? એસિટાઇલ કોએના 2 અણુઓ મળ્યા. પણ તો ત્યાં આ બાજુ ધ્યાન રાખો, એસિટાઇલ કોએના કેટલા અણુઓ છે? 2. હું એક અણુથી વાર્તા આગળ ચલાવું છું. હું એસિટાઇલ કોએના કેટલા અણુથી? 1 અણુથી વાર્તા આગળ ચલાવું છું અને આખું ચક્કર પૂરું કરીશ. એ ચક્રમાં જેટલી વાતો આવશે that should be multiply by 2 થશે. ખબર પડે છે? ઓકે, તો એસિટાઇલ કોએના 2 અણુ છે મારી પાસે, પણ હું 1 અણુથી વાર્તા કન્ટિન્યુ કરી રહ્યો છું ડોક્ટર્સ. ચાલો ધ્યાનમાં રાખો બધા. ઓકે બેટા, તો ફાઇનલી આપણે ક્રેબ્સ ચક્રની શરૂઆત કરીએ. અત્યાર સુધીના કન્ક્લુઝન યાદ રાખજો અને આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો અહીંયા હું લખી રહ્યો છું, હેડિંગ આપી રહ્યો છું સરસ મજાનું, ક્રેબ્સ ચક્ર. સો સર્વે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. ઓકે, તો સૌથી પહેલા તો હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી, એટલા માટે તેને નામ શું આપ્યું? ક્રેબ્સ ચક્ર નામ આપ્યું. ત્યારબાદ ક્રેબ્સ ચક્રમાં મળતી જે પ્રથમ નિપજ જે છે એને સાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે. માટે ક્રેબ્સ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. CAC ચક્ર કહીએ આપણે. ત્યારબાદ ક્રેબ્સ ચક્રમાં પ્રથમ મળતી નિપજ સાઇટ્રિક એસિડ છે કે જેમાં COOH સમૂહ 3 વખત છે. કાર્બોક્સિલ સમૂહ કેટલી વખત છે? 3 વખત છે. તો માટે આ ચક્રને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એટલે કે TCA ચક્ર તરીકે પણ
ઓળખવામાં આવે છે. બરાબર છે. આ જે તબક્કો છે શ્વસનનો, આ જે તબક્કો છે કઈ જગ્યાએ થાય છે તો કહે છે કે કણાભ સૂત્રના આધારકમાં થાય છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લખી શકો છો કે કણાભ સૂત્રના આધારકમાં થતો શ્વસનનો તબક્કો. ઓકે, તમે ગઈ વખતે ગ્લાયકોલિસિસ માટે લખ્યું હતું બેટા જારક શ્વસનનો કેવો તબક્કો લખ્યો તો અજારક તબક્કો લખ્યો તો અહીંયા તો હવે O2 અવેલેબલ હોય તો જ તમારે આગળ વાતો કરવાની છે. તો પછી તમે અહીંયા શું લખશો બેટા જારક શ્વસનનો જારક તબક્કા તરીકે પણ આને તમે ઓળખી શકો છો. ઇવન તો અહીંયા નથી લખતો પણ તમે લખી શકો છો કે શ્વસનનો જે બીજા નંબરનો જે તબક્કો છે એ પણ આપણા માટે આન્સર શું આવશે બેટા ક્રેબ્સ ચક્ર જો કહેવાય. ગોઠવાય બધું મગજમાં બેટા. ઓકે, ચલો ધીમે ધીમે આપણે તબક્કાને ચક્રને આપણે સમજતા રહીએ ડોક્ટર્સ. તો હવે તમને મેં હમણાં આગળ લિંક રિએક્શનમાં બેટા સમજાયું કે તમારી જોડે હતું પાયરુવેટ એસિડ, તમને મળ્યું એસિટાઇલ CoA. તો આ જે એસિટાઇલ CoA છે ત્યાંની વાર્તા આગળ વધારી રહ્યો છું. તો ડોક્ટર્સ આ રહ્યું એસિટાઇલ CoA. એસિટાઇલ CoA અને એને હું આગળ વધારું છું અહીંયા ચક્રમાં, એને હું ક્યાંક નાખવા માટે જઈ રહ્યો છું. બરાબર છે. તો એ ચક્રમાં કયા મધ્યવર્તી સંયોજનો આવે છે એના નામ પહેલા તો તમને ખબર હોવી જોઈએ. ચક્રમાં તમને કયા મધ્યવર્તી સંયોજનો ડોક્ટર્સ આવે છે એના નામ તમને ખબર હોવી જોઈએ. ક્યાં કઈ પ્રક્રિયા થઈ રહી છે, ક્યાં કઈ રિએક્શન્સ થઈ રહી છે તમને ખબર હોવી જોઈએ. તો પહેલું હું તમને નામ આપી દઉં બધાના. બીજું અહીંયા પણ 10 એન્ઝાઇમેટિક પ્રોસેસ જ છે, 10 ઉત્સેચકીય પ્રક્રિયાઓ જ અહીંયા થવાની છે બેટા. ઓકે, ચલો આવો મેદાનમાં. તો સૌથી પહેલા તો 10 જે ઘટકો છે એના નામ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ બેટા. કેટલા ઘટકોના નામ યાદ રાખવાના? 10 છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, તો જે 10 ઘટકોના નામ છે એ યાદ રાખવા માટે મેં સરસ મજાની એક ટ્રીક બનાવી છે. તો ટ્રીકને યાદ રાખીએ આપણે. ટ્રીક એવી છે કે સાસુ, તમારા બધાને નહીં હોય, મારી છે, ચિંતા ના કરો, પણ સાસુ आओ, सासू आओ, कैसे हो, फरमाओ. सासू आओ कैसे हो फरमाओ. આવું તમારે યાદ રાખવાનું છે બેટા. ઓકે, હવે આનું મીનિંગ શું થશે બેટા? સાસુનું મીનિંગ તો આપણે કંઈ જાણી નથી શકતા અને આપણે જાણવું બી નથી, પણ બાકીનું જે મેં લખ્યું છે એનું મીનિંગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં સા એટલે સાઇટ્રિક એસિડ થશે, એટલે કે સાઇટ્રેટ. સુ નું મીનિંગ થશે સિસ એકોનિટેટ, એટલે કે સિસ એકોનિટિક એસિડ. આ એટલે કે આઇસોસાઇટ્રિક એસિડ, એટલે કે આઇસોસાઇટ્રેટ. શું છે? આઇસોસાઇટ્રેટ. ઓ જેને કહેવાય ઓક્ઝેલો સક્સિનિક એસિડ, એટલે કે ઓક્ઝેલો સક્સિનેટ. ઓક્ઝેલો સક્સિનેટ કે एक्चुअली वर्ड ની શરૂઆત થાય આલ્ફા. આલ્ફાનો આ નથી લખતો, આલ્ફા કીટો. કીટો એના પરથી મેં કે રાખ્યું છે, તો આલ્ફા કીટો ગ્લુટારેટ, એટલે કે આલ્ફા કીટો ગ્લુટરિક એસિડ. આલ્ફા કીટો ગ્લુટરિક એસિડ से सक्सिनाइल CoA. હવે તરા કે કહાનીમાં ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એવું છે બેટા કે 100 ઉપરથી શરૂ થતા હોય તેવા બે ઘટકો છે આપણી પાસે. 100 ઉપરથી શરૂ થતા હોય તેવા બે ઘટકો છે. તો એક્ચ્યુઅલી અહીંયા છઠ્ઠા અને
સાતમાં બંનેની ઉપર શું આવશે? સજ છે. પણ જસ્ટ ટુ રિમેમ્બર, બરાબર છે, આપણે એક કામ કરીએ છીએ અહીંયા કે સે અને સ પછી હું અહીંયા લખી કાઢું છું હો, જસ્ટ તમારે યાદ રાખવા માટે. પણ એ જે હો જે છે એને સાયલેન્ટ રાખીએ, તમારે બોલવાનું છે પણ એને ક્યાંય સમજવાનું નથી. ઓકે, ચલો. સાસુ આવો, કેસે હો, ફરમાવો, સે ઉપરથી શરૂ થતા બે નામ. હવે જે સ છે, સ નું મીનિંગ થશે અહીંયા સક્સિનિક એસિડ, એટલે કે સક્સિનેટ ફોર ફ્યુમેરિક એસિડ. ફ્યુમેરેટ માં, સાસુ માં અને માં, બોલો બધું ભેગું આવી ગયું. મેલિક એસિડ એટલે કે મેલેટ અને ઓ, તો આ આવશે ઓક્ઝેલો એસિટિક એસિડ. શું છે બેટા? ઓક્ઝેલો એસિટિક એસિડ, જેને કહેવામાં આવે છે OAA. ધ્યાન રાખજો, અહીંયા ઓક્ઝેલો સક્સિનિક એસિડ છે, અહીંયા ઓક્ઝેલો એસિડિક એસિડ, ઓક્ઝેલો એસિટેટ તમે લખી શકો છો અહીંયા. ઓકે, તો આ 10 ઘટકોના નામ તમારે આ પ્રમાણે યાદ રાખવાના છે. સાસુ આવો, કેસે હો, ફરમાવો, બરાબર છે. તો એ ઘટકોના નામ સૌથી પહેલા તો આપણે અહીંયા લખી કાઢીએ બેટા, તે સમજવાનું ઈઝી રહે. તો ધ્યાન રાખો બધા જ વિદ્યાર્થીઓ, સા એટલે શું થશે બેટા? સાઇટ્રેટ. એના પછી આવશે સિસ, એકોનિટેટ. ચલો પછી નેક્સ્ટ આઈસો રાખવાનો પ્રયત્ન એવો કરીએ કે ટોટલ 10 નામ છે, 5 આ બાજુ આવે 5 આ બાજુ આવ્યું. નિયમ નથી, જસ્ટ તમારે સાયકલ જે ચક્ર છે એને મેન્ટેન કરવા છે, બીજું કાઈ નથી બેટા. ત્રીજા નંબર પર આવશે આઇસોસાઇટ્રેટ. સાસુ આ, ઓ એટલે ઓક્ઝેલો સક્સિનેટ. ઓક્ઝેલો સક્સિનેટ, સાસુ આવો. કે એટલે આલ્ફા કીટો ગ્લુટરેટ. તો એ આપણે અહીંયા લખીએ બેટા, આલ્ફા કીટો ગ્લુટરેટ. છઠ્ઠા નંબર પર છે સક્સિનાઇલ કોએ. સક્સિનાઇલ કોએ આપણે અહીંયા લખીશું ડોક્ટર્સ. સક્સિનાઇલ કોએ. પછી હજુ બીજો સ છે આપણી જોડે, ધેટ ઇઝ ફોર સક્સિનિક એસિડ એટલે કે સક્સિનેટ. તો સાસુ આવો, કેસે હો, છે જ નહીં, ફરમાવો, ફરમાવો એટલે ફ્યુમેરેટ. અહીંયા લઈ લઈએ આપણે ફ્યુમેરેટ. પછી એમ, ફ્યુમે એટલે કે મેલેટ. અને છેલ્લું ઓક્ઝેલો એસિટેટ. તો પહેલું તો આ બેટા ચક્રીય પ્રક્રિયા આ પ્રમાણે આવશે. ઓકે, તો ચક્રીય પ્રક્રિયા તમે આ પ્રમાણે યાદ રાખો. બધા ઘટકોના નામ પહેલા તો તમે આ પ્રમાણે યાદ રાખી લો. ક્યાં શું એડિશન કરવાનું છે બધું જ તમને હું સમજાવું. ટેન્શન લેવાનું નહીં આપણે, બરાબર છે, કોઈને આપવાનું નહીં. ઓકે, પણ હું તમને બાકીની બધી વિધિ સમજાવું છું ડોક્ટર્સ. ઓકે, તો ધ્યાનમાં રાખીએ આપણે. હવે આ 10 ઘટકોના નામ થયા, 10 રિએક્શન્સ તમારી આગળ થઈ જશે ને બેટા. તમે અહીંયા અને પહેલી રિએક્શન કઈ છે સમજાવું છું, પણ ક્યાં શું છે એ સમજવા માટે હું જસ્ટ પહેલી વખત ક્રેબ્સ ચક્ર ભણી રહ્યા છીએ આપણે. તો પહેલી વખત ભણીએ છીએ એટલા માટે નંબર પ્રમાણે આપણે કામ કરીશું. પછી તો તમને યાદ રહી જ જવાનું છે કે ક્યાં શું છે. ઓફકોર્સ 3 વખત તમે મને હોમવર્ક મોકલવાના જ છો. આ ચાર્ટ ડ્રો કરીને 3 વખત તમે મને મોકલવાના છો. ત્યાં સુધીમાં તમને યાદ રહી ગયું હશે, આઈ એમ શ્યોર ફોર ધેટ. ઓકે બેટા, તો ફિલહાલ આ સાઇટ્રેટ એટલે આ ઇક્વેશન, સાઇટ્રેટ માંથી સી સેકોન્ડિટેટ જાય એને હું મારું પહેલું ઇક્વેશન કહી રહ્યો છું.
टोटल 10 एंजाइमेटिक प्रोसेस में તમને કીધી 10 ઉત્સેચકીય પ્રક્રિયાઓ કીધી તો આ મારા માટે હું નંબર 1 કહી રહ્યો છું તો નંબર 1 આ નંબર 2 આ નંબર 3 આ આવશે નંબર 4 નંબર 5 આ નંબર 6 7 8 9 10 નંબરની માથાકૂટ ક્યાંય તમારી એનસીઈઆરટી માં કરેલી નથી કોઈ પણ પ્રકારની રેફરન્સ બુકમાં નંબરની માથાકૂટ નહીં કરેલી હોય જસ્ટ તમારી સમજણ માટે તમને ખ્યાલ આવે એના માટે બેટા ઓકે તો નંબરની માથાકૂટ કેમ છે એ હવે સમજો ચલો જે પહેલો નંબર છે ત્યાંથી તમે શું કરવાના છો તો કહે કે H2O દૂર કરવાના છો પહેલા નંબરમાંથી તમે શું કરવાના છો બેટા H2O દૂર કરવાના છો પછી યાદ રાખતા રહીએ આપણે કે બીજો 8મો અને 10મો નંબર છે એમાં હું રિવર્સ એરોમાં H2O બતાડું છું એનો મતલબ કે ત્યાં તમે H2O ઉમેરવાના છો રિવર્સ એરોમાં છે એનું મીનિંગ શું થશે બેટા તમે H2O ઉમેરવાના છો 1 થી 10 માં એક સિવાયના જે ઓડ નંબર્સ છે એક સિવાયના ઓડ નંબર્સમાં થાય છે ઓક્સિડેશન એક સિવાયનો ઓડ નંબર એટલે 3 5 7 અને 9 એમાં શું થશે ઓક્સિડેશન થાય એટલે ડીહાઇડ્રોજનેશન આવશે ડીહાઇડ્રોજનેશન થાય એટલે હાઇડ્રોજન દૂર થશે ને હાઇડ્રોજન કોણ એક્સેપ્ટ કરશે સાર્વત્રિક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે NAD તો 3 5 7 અને 9 માં હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ કોઈ બતાડવો પડે એમાં 3 5 અને 9 માં હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે તમને મળવાના છે NaDH2 એટલે NAD મળશે ટૂંકમાં એટલે ત્યાં તમે શું બનાવવાનો છો NaDH પ્લસ H પ્લસ હજુ એક બાકી રહ્યું 7 એ પણ ઓડ નંબર છે પણ એમાં તમને હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે મળવાનું છે FAD તો ત્યાં તમે બનાવવાના છો FADH2 હજુ પણ રિએક્શન્સમાં ચોથા અને પાંચમા નંબર પર તમે CO2 દૂર કરવાના છો મતલબ કે પ્રોસેસ કઈ કરવાના છો ડીકાર્બોક્સિલેશન શું કરશો બેટા તમે ડીકાર્બોક્સિલેશન કરશો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 4 5 અને 10 આટલી જે રિએક્શન્સ છે એ આપણા માટે કેવી છે એટલે આમ તો સારી જ છે પણ કેવી છે બેટા એક દિશીય છે 4 5 અને 10 આટલી જે પ્રોસેસ છે આટલી જે રિએક્શન્સ છે એ આપણા માટે કેવી છે બેટા એક દિશીય રિએક્શન્સ છે ઓકે તો પહેલું તો આ જે લખ્યું છે એને આપણે લખી કાઢીએ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ ઓકે બેટા આવો મેદાનમાં ચલો તો સૌથી પહેલા હું લખી કાઢું 4 5 10 જે એક દિશીય છે એને એ પોઈન્ટને હું ફોલો કરું છું તો 4 5 અને 10 જોઈ લો આ 10 નંબર છે ને તો ત્યાંથી હું આગળ વધારું છું એક દિશીય પ્રક્રિયા છે એટલે આપણે સિમ્પલ આ રીતે એરો બતાવીશું મેં ધ્યાન રાખો ડોક્ટર્સ હજુ સુધી તમને કંઈ સમજાયું છે જ નહીં હજુ સુધી મેં તમને કંઈ જ સમજાયું નથી જસ્ટ તમે આટલું કીધું એને ફોલો કરો અને ચક્ર પૂરું કરો પછી હું તમને બધું સમજાવું છું શું કીધું 4 5 અને 10 એક દિશીય છે તો આ 4 નંબર ક્યાં છે આ છે તો આ પ્રમાણે બતાડીએ ને આપણે ક્યાંથી અંદરથી ડ્રો કર્યું ને આપણે હા અંદરથી ડ્રો કર્યું તો અહીંયા બી અંદર લઈએ આ 4 એ જ પ્રમાણે 5 તો છે જ અને આ પ્રક્રિયાઓ કેવી કીધી બેટા આપણને એક દિશીય પ્રક્રિયા કીધી 4 5 અને 10 બરાબર છે તો એના સિવાયની બાકી બધી પ્રક્રિયા કેવી થશે બાય ડાયરેક્શનલ પ્રોસેસ થશે દ્વિદિશીય પ્રક્રિયા થશે બેટા
તો દ્વિદિશીય પ્રક્રિયા માટે બે નંબર આવી ગયો, આ એક નંબર આવી ગયો, બે નંબર આવી ગયો, ત્રણ નંબર આવી ગયો, 4 5 તો ઓલરેડી બતાવી દીધો છે આપણે, 6 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર. ઓકે, અને દ્વિદિશીય પ્રક્રિયા જો બેટા તો રિએક્શન્સ આપણે પ્રમાણે બતાવી દઈએ. ઓકે, ચાર, 5, 6, 7, 8, 9. તો કઈ પ્રક્રિયા બાય ડાયરેક્શનલ છે, કઈ પ્રક્રિયા યુની ડાયરેક્શનલ છે એ આપણને ખબર પડી ગઈ. ઓકે, ચાલો ધ્યાન રાખો. નેક્સ્ટ આનું ડિસ્ક્રિપ્શન લખી કાઢ્યું. પહેલા નંબર પરથી H2O દૂર થાય, કનો દૂર? ચલો પહેલા નંબર પરથી H2O, તો પહેલો નંબર ક્યાં છે? આ રહ્યો. પહેલા નંબર પરથી H2O આપણે દૂર કરવા જઈ રહ્યા છીએ. તો આ પહેલો નંબર H2O દૂર કર્યો. 2, 8 અને 10 નંબરમાં H2O તમે ઉમેરવાના છો. તો 2, 8 અને 10 આ 2, આઠ, અને 10. ચલો નેક્સ્ટ, ત્રીજા, પાંચમા અને નવમામાં શું છે? ઓક્સિડેશન છે અથવા તો ડીહાઇડ્રોજનેશન છે, જ્યાં હાઇડ્રોજનને કોણ એક્સેપ્ટ કરે છે? હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે NAD એક્સેપ્ટ કરે છે, જે NADH2 માં પરિણમે છે. કઈ કઈ જગ્યાએ? 3, 5 અને 9. ચલો 3 એટલે અહીંયા થશે આઇસોસાયક્લેટ માંથી તમે ઓક્ઝેલો સક્સિનેટમાં જઈ રહ્યા છો ત્યારે. તમારી જોડે NAD માંથી શું બનાવી રહ્યા છો તમે? NADH પ્લસ H પ્લસ. અહીંયા પ્લસ લખી કાઢીએ. કઈ જગ્યાએ કીધું મેં તમને? 3, 5 અને 9. ચલો 5, NAD પ્લસ, NADH પ્લસ H પ્લસ અને 9. તો 9 અહીંયા છે ડોક્ટર, જોઈ લો. ચલો NAD પ્લસ, NADH પ્લસ H પ્લસ. 3, 5, 9 નો વહીવટ પતી ગયો. સાતમા નંબર પર FADH શું છે? પ્રક્રિયા તો ધ્યાન રાખો, ઓક્સિડેશન જ કહેવાય, ડીહાઇડ્રોજનેશન જ કહેવાય. 7 નંબર આ છે. સાતમા નંબર પર અહીંયા તમે FAD માંથી શું બતાડ્યું? FADH2. ચલો ચોથા અને પાંચમા પર તમે CO2 દૂર કરવાનું બતાવી રહ્યા છો. તો આ ચોથો CO2 દૂર કર્યો. પાંચમા નંબર પર આપણે CO2 દૂર કર્યો. ઓકે, તો આટલું ડિસ્ક્રિપ્શન તો જો મેં તમને કીધું જ નથી, પણ ક્રેબ્સ ચક્રમાં આટલું પહેલા તો ઇનિશિયલી તમે બતાડી દો, પછી જ તમને ક્રેબ્સ ચક્ર શું છે તે ખબર પડે. ઓકે, ચલો તો આને હવે જે મેં સામે બતાડ્યું છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ બેટા આપણે. ઓકે, હવે આઈ હોપ તમે લખી કાઢ્યું છે. સાસુ આવો, કેસે હો, ઘરમાં આવો, ઇનિશિયલ ઇન્ટ્રોડક્શન લખી કાઢ્યું છે. મારે આનું કંઈકનું કંઈક ડિસ્ક્રિપ્શન અહીંયા લખવાનું થશે, તો હું આને ઇરેઝ કરવા જઈ રહ્યો છું. ઓકે, તો આમ પણ લખી જ કરે, એવું ચિંતા જેવું છે નહીં બેટા.
ચાલો, તો હું ફરીથી એક વખત યાદ દિલાવી દઉં કે લિંક રિએક્શનમાં તમે એક વખત ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કરી ચૂક્યા છો, બરાબર. અને એસિડાઇલ કોએથી હું ભલે વાર્તાની શરૂઆત કરી રહ્યો છું, પણ મન મગજ હૃદયમાં ફિટ કરીને રાખજો કે તમારી જોડે એસિડાઇલ કોએ 2 છે. આ તમામ વાર્તા એક એસિડાઇલ કોએ માટે થઈ રહી છે. મગજમાં આ વસ્તુને યાદ રાખવાનું છે, ભૂલી ના જાવ, નવી શોધો ના કરતા, નહીં તો જોરદાર મજા આવશે, પછી નવા એટીપી જનરેટ થશે ને આપણે એવું નથી કરવાનું બેટા. ઓકે ચલો, તો સૌથી પહેલાં મેં તમને કીધું કે ભાઈ 10 એન્ઝાઇમેટિક રિએક્શન છે. તો એસિટાઇલ કોએ શું કીધું મેં બેટા? એસિટાઇલ કોએ કે જે કેટલા કાર્બન ધરાવે છે? કેટલા કાર્બન આવે એસિટાઇલ કોએમાં? 2 કાર્બન છે. એસિટાઇલ કોએ બેટા કેટલા કાર્બન ધરાવે છે? 2 કાર્બન ધરાવતો ઘટક છે. તો ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કોણ કરે છે? તો કે એસિટાઇલ કોએ. ક્રેબ્સ ચક્ર જે છે બેટા એમાં પ્રવેશ કોણ કરે છે? એસિટાઇલ કોએ પ્રવેશ કરે છે. તો એસિટાઇલ કોએને સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, એન્ટરન્ટ જે પ્રવેશ કરે છે એને શું કહેવામાં આવે છે? એન્ટરન્ટ તરીકે સતો જે પ્રવેશ કરતો જે ઘટક છે એના પરથી નામ શું આપવામાં આવ્યું? સબસ્ટ્રેટ એન્ટરન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખો, પહેલી રિએક્શન ક્રેબ્સ ચક્રની કહેવા જઈ રહ્યો છું. તો ક્રેબ્સ ચક્રની શરૂઆતમાં 2 કાર્બન યુક્ત એસિટાઇલ કોએ, તમને એમ કે આમાંથી સીધું સાઇટ્રિક એસિડ મળશે, વાત સાચી, પણ એસિટાઇલ કોએ 4 કાર્બન ધરાવતા ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. પહેલું રિએક્શન ક્રેબ્સ ચક્રનું કયું આવ્યું બેટા? 2 કાર્બન ધરાવતો એસિટાઇલ કોએ 4 કાર્બન ધરાવતા ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, જે પાણીનો અણુ મેળવી, આ 4 કાર્બન અને આ 2 કાર્બન પાણીનો અણુ મેળવી 6 કાર્બન ધરાવતા, 4 અને 2 6 કાર્બન ધરાવતા સાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે. તો એસિટાઇલ કોએ એન્ટર થયો તો આઈને સૌથી પહેલા કોને શોધશે? સાઇટ્રિક એસિડને શોધશે? ના, છે જ નહીં તો ક્યાંથી શોધે? એ પોતે બનાવશે. તો એ શોધશે કોને? ઓક્ઝેલો એસિડેટને શોધશે. તો માટે ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે બેટા એને સબસ્ટ્રેટ નેટિવ મૂળ તરીકે એને ઓળખવામાં આવે છે. સબસ્ટ્રેટ નેટિવ તરીકે આપણે એને ઓળખીશું બેટા. ઓકે, અને આ પ્રક્રિયા માટે આ પ્રક્રિયા માટે જવાબદાર જે ઉત્સેચક છે એનું નામ છે સાઇટ્રેટ સિન્થેટેઝ. તો બેટા પ્રક્રિયા માટે જે ઉત્સેચક આવ્યો જેનું નામ શું આપી દીધું આપણે? સાઇટ્રેટ સિન્થેટેઝ. તો સાઇટ્રેટ સિન્થેટેઝ જે છે તેને રેટ લિમિટિંગ એન્ઝાઇમ્સ કહેવામાં આવે. પ્રક્રિયાના દરને નિયંત્રિત કરતો ઉત્સેચક. આવું કેમ? વિચારો ક્યાંક આનું રીઝન મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે. પ્રક્રિયાને મારે અટકાવવી હોય, નિયંત્રિત કરવી હોય, ચેક કરવી હોય, કાંઈક ને કાંઈક કોઈ પણ જાતનું મારે અડપલું કરવું હોય પ્રક્રિયાને, તો હું એવી જ જગ્યાએ કરી શકીશ કે જ્યાં યુની ડાયરેક્શનલ પ્રોસેસ ચાલતી હોય. બાય ડાયરેક્શનલ પ્રોસેસ ચાલતી હશે ત્યાં હું કોઈ પણ જાતનું આવું અડપલું કરી શકીશ નહીં. તો પહેલી જ રિએક્શન મારા માટે કેવી છે બેટા? યુની ડાયરેક્શનલ છે. તો માટે આ જે એન્ઝાઇમ જે છે કયો આવશે બેટા? એન્ઝાઇમ સાઇટ્રેટ સિન્થેટેઝ નામનો જે એન્ઝાઇમ છે એ મારા માટે શું કહેવાય બેટા? રેટ લિમિટિંગ એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? રેટ લિમિટિંગ એન્ઝાઇમ કહેવાય. પ્રક્રિયા, રેટ એટલે દર, પ્રક્રિયાના દરને નિયંત્રિત કરતો, મર્યાદામાં રાખતો ઉત્સેચક કહેવાય. ગોઠવાઈ ગયો. સરસ. શું મળ્યું તમને ભાઈ? સાઇટ્રિક એસિડ મળ્યું. હવે બોલવાનું વધારે આવશે, લખવાનું તો છે જ, પણ આ પ્રમાણે આવશે, સમજવાનું વધારે આવશે. ઓકે, તો ધ્યાન રાખતા રહીએ આપણે.
6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ. હવે તમારે લખવાનું નથી, આ બધું હું જે બોલી રહ્યો છું એને લખવાના બેસતા પાછા ખૂબ જ વધારે બોલીશ. જસ્ટ સમજો તમે, કોઈ જ જાતની રિક્વાયરમેન્ટ નથી એને લખવાની. મહેરબાની કરીને કોઈ જ મજૂરી કરતા નહીં. મેં કોઈને ચોપડામાં આ બધું લખેલું જોયું તો ફટકારીશ બધાને. કોઈ જ જાતનું હવે જે બોલવીશ એ તમારે લખવાને કરી છે, સામે જે છે હું બોલવાનો છું. તો તમારે એની ઇક્વેશનના ફોર્મમાં કોઈ જ રિક્વાયરમેન્ટ નથી લખવાની, કોઈ જ મજૂરી કરવાની નથી. સમજી લેતા વસ્તુ. તો પહેલો ઘટક તમને શું મળ્યો બેટા? સાઇટ્રિક એસિડ મળ્યો. અને માટે તમે આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર બી કહી શકો છો, જે કાર્બોક્સિલિક સમૂહ 3 વખત ધરાવે છે. માટે તમે આને શું બોલો ડોક્ટર્સ? TCA ચક્ર તરીકે પણ ઓળખો છો. તો ચલો એ તો ઠીક છે, બધાને ખ્યાલ આવે, ઈઝી છે સમજવું. ઓકે, ચાલો ક્યાં પહોંચ્યા? 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ છે. પાણીનો એક અણુ ગુમાવીને સિસ એકોનિટિક એસિડમાં ફેરવાય છે અને એના માટે જવાબદાર જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે એકોનિટેઝ. ઉત્સેચકનું નામ શું છે બેટા? એકોનિટેઝ છે. અને આ જે પ્રક્રિયા થાય છે તે Fe+2 ની હાજરીમાં થાય છે. આયન ધરાવતું ઉત્સેચક છે એકોનિટેઝ. એ જ સિસ એકોનિટેડ પાણીનો એક અણુ મેળવીને એન્ઝાઇમ એનો એ રાખું છું, એન્ઝાઇમનું નામ છે એકોનિટેઝ આયન કન્ટેનિંગ એન્ઝાઇમ, જે પાણીનો એક અણુ મેળવીને આઇસોસાઇટ્રિક એસિડમાં પરિણમે છે. અચ્છા, હવે point to be noted your honor, not your honor but doctors, કે તમે શરૂઆત ક્યાંથી કરી? તો કે 2 કાર્બન ધરાવતા એસિડાઇલ CoA 4 કાર્બન ધરાવતા ઓક્ઝેલોએસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, 6 કાર્બન ધરાવતા સાઇટ્રિક એસિડ માં પરિણમે છે. સાઇટ્રિક એસિડમાંથી H2 તમે નિર્જલીકરણ કર્યું, પાણીનો અણુ દૂર કર્યો, તો કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં આવે. તો અહીંયા 6 કાર્બન. પાણીનો અણુ મેળવ્યો, કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં આવે. તો અત્યાર સુધી શું હોય બેટા? 6 કાર્બન. ઓકે, પોઈન્ટને ધ્યાનમાં રાખતા રહીએ ડોક્ટર્સ. સાથે સાથે હું અહીંયા ક્યાંક એકાદ વસ્તુ નોટ કરતો રહું છું, જેમ કે એક વસ્તુ મારે નોટ ડાઉન કરવી પડે, ડી કાર્બોક્સિલેશન. એના પછી ઓક્સિડેશન બી લખી શકું છું, અથવા તો ડી હાઇડ્રોજનેશન. અચ્છા એક સેકન્ડ, હવે ડીહાઇડ્રોજનેશન થશે, એ ડીહાઇડ્રોજનેશન બે ઓપ્શન થયા ને. આમ તો અત્યાર સુધી એક જ ઓપ્શન હતો કે એમાં NAD જ આવે, પણ અહીંયા પહેલી વખત મેદાનમાં FAD પણ દેખાઈ રહ્યો છે. તો ડીહાઇડ્રોજનેશન વખતે મેદાનમાં ક્યાં તો NADH2 આવશે, ક્યાં તો FADH2 આવશે. તો આટલું બેટા આપણને ખબર હોવી જોઈએ. ડી કાર્બોક્સિલેશન કેટલી વખત થયું, ડીહાઇડ્રોજનેશન કેટલી વખત થયું, ક્યાં ક્યાં આ કેલ્ક્યુલેશનને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો તમારે બેટા આ જે કેલ્ક્યુલેશન છે એ એક તો ધ્યાનમાં રાખવાનું છે LR માં, LR એટલે લિંક રિએક્શનમાં. બીજું તમારે ધ્યાનમાં રાખવાનું છે KC માં, KC એટલે ક્રેબ્સ સાયકલમાં. હું કૌંસમાં લખું છું વન ટાઈમ. આ એક વખત ક્રેબ્સ સાયકલ થાય એની ગણતરી. ખરેખર તમારે ગણતરી કેટલા માટે ધ્યાનમાં રાખવાની હોય? ઓ આ બાજુ બેટા કેટલા વખત ધ્યાનમાં રાખવાની તમારે? 2 વખત. તો 2 વખત જો મારે હવે જે વાક્ય બોલવા જઈ રહ્યો છું જોરદાર શાંતિથી સાંભળજો. આ ક્રેબ્સ ચક્ર તમે એક વખતની ગણતરી અહીંયા લખશો કે ડી કાર્બોક્સિલેશન કેટલી વખત થયું, ડી હાઇડ્રોજનેશન કેટલી વખત થયું, બરાબર છે? તમે અહીંયા લખવાના છો. ઓકે, હું જ્યારે લખું છું અહીંયા એક ગ્લુકોઝના અણુ માટે, શેના માટે? એક ગ્લુકોઝના અણુ માટે લખું તો ક્રેબ્સ ચક્ર કેટલી વખત ગણાય? 1 વખત કે 2 વખત? હું જ્યારે અહીંયા એક ગ્લુકોઝનો અણુ લખું છું ત્યારે ક્રેબ્સ ચક્ર કેટલી વખત ગણાશે? 2 વખત ગણાશે. 2 વખત ગણાશે. અને જ્યારે હું ગ્લુકોઝ લખું છું ત્યારે ગ્લાયકોલિસિસ ના ગણાય, ક્રેબ્સ ચક્ર ના ગણાય. મગજમાં રાખજો, બરાબર છે? તો ઠીક છે, એ વધારે કોમ્પ્લિકેશન્સ હમણાં ઊભા નથી કરતો, એ મારે ઊભા કરવાના જ છે, પણ પછી હું તમને સમજાવીશ. અત્યારે ફિલહાલ તમે ક્રેબ્સ ચક્ર સમજો. ઓકે ડોક્ટર્સ? તો આપણને શું કહે છે? ક્યાં પહોંચ્યા ભાઈ આપણે? સિસ એકોનિટેડ પાણીનો એક અણુ મેળવીને
એકોનિટેઝ આયન કન્ટેનિંગ એન્ઝાઇમ એકોનિટેઝની હાજરીમાં આઇસોસાઇટ્રિક એસિડમાં પરિણમે છે. આઇસોસાઇટ્રિક એસિડમાં શું થયું? બોલો શું થયું? ડિહાઇડ્રોજનેશન થયું. શું થયું કહેવાય? ડિહાઇડ્રોજનેશન થતા શું થશે? હાઇડ્રોજન ગુમાવે છે 2H+ ને 2 ઇલેક્ટ્રોન્સ 2H+ 2 ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે અને એ જે હાઇડ્રોજન ગુમાવે કોણ એક્સેપ્ટ કરશે? NAD નામનો હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ જે NADH2 માં પરિણમે છે. NADH2 માં પરિણમે છે અને કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર થશે? ઓહો બહુ ઇંક વધારે પડતી થઈ ગઈ. ઓકે ચલો, કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં આવે બેટા. તો અત્યાર સુધી પણ કાર્બનની સંખ્યા 6 જ છે. એન્ઝાઇમનું નામ બોલો, જાતે બોલો. આવડશે? આવડશે. પ્રક્રિયા કઈ થઈ? ડિહાઇડ્રોજનેશન. તો એન્ઝાઇમનું નામ શું આવ્યું? ડિહાઇડ્રોજનેસ. કોનું ડિહાઇડ્રોજનેશન થયું? તો કે આઇસોસાઇટ્રિક એસિડનું. તો એન્ઝાઇમનું નામ શું બન્યું? આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજનેસ. અને અહીંયા તમને મદદ કરવા માટે મેદાનમાં આવવાના છે Mn+2. તો અત્યાર સુધી ડિહાઇડ્રોજનેશન ક્રેબ્સ ચક્રમાં કેટલી વખત થયું? એક વખત થયું. ધ્યાનમાં રાખજો. ઓકે, તો NADH નું તમારા મેદાનમાં આવી ગયા છે. તમારી જોડે અત્યારે કોણ છે? ઓક્ઝેલોસક્સિનિક એસિડ. કેટલા કાર્બન યુક્ત છે? 6 કાર્બન યુક્ત છે. ઓકે, ઓક્ઝેલોસક્સિનિક એસિડ નું શું થશે? અહીંયા ડીકાર્બોક્સાઇલેશન. શું થશે? અહીંયા ડી કાર્બ જોઈ શકો છો ને? શું થશે? ઓક્ઝેલોસક્સિનિક એસિડ ખરેખર બેટા અહીંયા ખરેખર ઓક્ઝેલોસક્સિનિક એસિડ જે છે અહીંયા અનસ્ટેબલ છે, અસ્થાયી છે. જેનું ડીકાર્બોક્સિલેશન થશે. ઉત્સેચકનું નામ ઓક્ઝેલોસક્સિનેટેડ ડીકાર્બોક્સાઇલેઝ. ઉત્સેચકનું નામ શું આવે બેટા? બોલો તું, જલ્દી જલ્દી બોલો. શું આવે? ઓક્ઝેલોસક્સિનેટ ડીકાર્બોક્સાઇલેઝ. બેટા અહીંયા CO2 દૂર થયો, એક કાર્બન દૂર થયો. આગળની ઘટના યાદ કરો. કાર્બનમાં કેટલા હતા? સોરી, ગ્લુકોઝમાં કેટલા કાર્બન હતા? 6. એમાં લિંક રિએક્શનમાં તમે કેટલા કાર્બન ઓલરેડી દૂર કરી ચૂક્યા છો? 2 કાર્બન દૂર કરી ચૂક્યા છો. કેટલા કાર્બન બાકી છે? 4. એમાંથી અહીંયા કેટલા કાર્બન દૂર થયા? 1 કે 2? 2 દૂર થયા ને? ક્રેબ્સ ચક્ર તો 1 છે, પણ એક્ચ્યુઅલમાં કેટલા કાર્બન દૂર થયા હશે? 2 કાર્બન. કારણ કે હું એક ગ્લુકોઝ માટે કેલ્ક્યુલેશન કરી રહ્યો છું. ઓકે, તો અહીંયાથી 1 કાર્બન દૂર થયો. કેટલા કાર્બન હતા? ઓક્ઝેલોસક્સિનેટમાં 6 કાર્બન હતા. તો આલ્ફા કીટોગ્લુટારેટમાં ફાઇનલી કેટલા કાર્બન વધશે? 5 કાર્બન વધશે. હવે પોઈન્ટ ટુ બી નોટેડ યોર ઓનર. વોટ? આ ઓક્ઝેલોસક્સિનેટ કેવું છે? સારું છે, અનસ્ટેબલ છે. તો આઇસોસાઇટ્રિક એસિડનું ખરેખર શું થયું કહેવાય? આ શું છે? ઓક્સિડેશન. આ શું છે? ડીકાર્બોક્સાઇલેશન. તો આઇસોસાઇટ્રિક એસિડનું શું થયું કહેવાય? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન જ થયું કહેવાય. તો અત્યાર સુધી ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન કેટલામી વખત થયું? બીજી વખત થયું. લિંક રિએક્શનમાં યાદ રાખો ઘટના જ હતી. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન કોનું થતું હતું? તો કે પાયરુવિક એસિડનું. શું મળતું હતું? એસિટાઇલ કોએ. અહીંયા પણ આઇસોસાઇટ્રિક એસિડનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન જ કહેવાય. કારણ કે ઓક્ઝેલોસક્સિનેટ કેવું છે? અનસ્ટેબલ છે. તો આનું ઓક્સિડેટિવ તમે એવું કહી શકો કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન થતા તમને ઘણા રેફરન્સ બુકમાં એવું મળશે પણ ખરું કે આનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન થતા 5 કાર્બન યુક્ત આલ્ફા કીટોગ્લુટારેટ મળે છે. કહી શકો, નો પ્રોબ્લેમ, નોટ એન ઇશ્યુ. ચલો ઠીક છે બેટા, પણ તમને ખબર હોવી જોઈએ આ પ્રમાણે. તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ તમને મળ્યું બેટા. આલ્ફા કીટોગ્લુટારેટ જે 5 કાર્બન યુક્ત છે. હવે ધ્યાનથી જો, જોરદાર પોઈન્ટ, ગજબનો પોઈન્ટ, સોલિડ પોઈન્ટ. પ્રક્રિયા કઈ? ઓક્સિડેશન. પ્રક્રિયા કઈ? ડીકાર્બોક્સાઇલેશન. તો આ પાછું શું થયું? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન. બરાબર છે?
તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ નું ઓક્સિડેટિવ બી થશે, ઓક્સિડેશન પણ થશે, ડીકાર્બોક્સિલેશન પણ થશે. એમાંથી એક CO2 દૂર થયો, 5 કાર્બન યુક્ત ઘટક છે, તો સક્સિનાઇલ CoA કેટલા કાર્બન યુક્ત થશે? 4 કાર્બન. કન્ફર્મ થઈ ગયું, વેરી કન્ફર્મ થઈ ગયું, પરફેક્ટ કન્ફર્મ થઈ ગયું બેટા. હવે ધ્યાન રાખો, અહીંયા જે એન્ઝાઇમ આવશે ડીહાઇડ્રોજનેશન થયું, તો એન્ઝાઇમનું નામ શું કહેશો? આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેસ. આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેસ. પણ પાછો આ જે એન્ઝાઇમ છે કોમ્પ્લેક્સ છે, યાદ કરો લિંક રિએક્શનમાં જે એન્ઝાઇમ શું હતો? કોમ્પ્લેક્સ આવ્યો હતો. તો તમે એવું કહી શકો, અહીંયા હું આને ઇરેઝ કરું છું કારણ કે તમે લોકોએ લખી કાઢ્યું છે. ઓકે ફાઇન. તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે તમારી જોડે. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે, બરાબર. અને એન્ઝાઇમ નું નામ તમારી જોડે કયું આવશે? બોલો. આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેસ કોમ્પ્લેક્સ છે. તે કોમ્પ્લેક્સ જ્યારે આવે ત્યારે યાદ કરો શું આવશે? NAD+ પ્લસ CoA પ્લસ શું આવશે બેટા? CoA. કો એન્ઝાઇમ એ તમને અહીંયા મદદ કરવા માટે આવશે. ઓકે, તો એ કો એન્ઝાઇમ એ તમને મદદ કરવા માટે આવવાનું જ છે. તો તમે અહીંયા પર્ટિક્યુલર ચાર્ટમાં જ્યારે કામ કરી રહ્યા છો તો અહીંયા તમે એને એડ કરી શકો છો કારણ કે એન્ઝાઇમ ત્યાં આવવાનું છે માટે. તો આટલું તમે એડ કર્યું, તો બોલો એન્ઝાઇમનું નામ બોલો. ચલો, આ એક જ ઇક્વેશન લખું છું, બાકીની કોઈ ઇક્વેશનની તમારે જરૂર નથી હોય એટલા માટે. તો એન્ઝાઇમનું નામ શું બનશે? આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેઝ. આખું કોમ્પ્લેક્સ છે આ. તો કોમ્પ્લેક્સ છે તો અહીંયા પણ તમને મદદ કરવા માટે Mg+2 લિપોઇક એસિડ, થિયામિન પાયરોફોસ્ફેટ આ પણ આવશે જ, બરાબર છે. તો આલ્ફા કીટોગ્લુટારેટ એસિડ પોતે કેટલા 5 કાર્બન યુક્ત, તમને રિઝલ્ટમાં 4 કાર્બન યુક્ત શું મળ્યું? સક્સિનાઇલ CoA, બરાબર ને. તો સક્સિનાઇલ CoA મળશે એ વાત સાચી. તો તમે અહીંયા CoA એડ કર્યો છે તો એ CoA અહીંયા એડ થવાનો જ છે. તો સામે રિઝલ્ટન્ટ ફોર્મમાં ધ્યાન રાખો બધા, સક્સિનાઇલ CoA વત્તા NAD+ તો NADH પ્લસ H પ્લસ CO2 તો તમે દૂર કર્યો છે અહીંયા જોઈ લો અહીંયા, બરાબર છે. ઓકે, તો અહીંયા એન્ઝાઇમ નામ તમે લખવાના છો જાતે જ, આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેઝ કોમ્પ્લેક્સ. ઓકે, તો તમને ફાઇનલી અહીંયા શું મળી ગયું? સક્સિનાઇલ CoA કે જે કેટલા કાર્બન યુક્ત છે? 4 કાર્બન યુક્ત સક્સિનાઇલ CoA છે તે તમને અહીંયા મળ્યું. ઓકે, ચલો આગળ જોઈએ. મહત્વનો સ્ટેપ કહેવા જઈ રહ્યો છું. સક્સિનાઇલ CoA પછી તમને શું મળે છે? સક્સિનેટ દેખાઈ રહ્યું છે. ઇક્વેશન તમે લોકો લખી કાઢ્યું છે. સક્સિનાઇલ CoA માંથી સક્સિનેટમાં જ્યારે જઈએ છીએ ત્યારે એક ખરેખર જે પ્રોસેસ છે, ઇક્વેશન તમે લોકો લખી કાઢજો. એ જે છે તમારા માટે છે SLP. આવું નામ સાંભળ્યું ક્યાંય? સાંભળ્યું કે નહીં? એને શું કહેવામાં આવે છે? સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન, આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. તમે સમજો આપણે આ બિઝનેસ શેના માટે કરી રહ્યા છીએ? યાદ કરો ચલો ગ્લાયકોલિસિસને. બિઝનેસ શેના માટે કરી રહ્યા છીએ? એટીપી મેળવવા માટે, કરેક્ટ ને? આટલો બધો ધંધો કરી નાખ્યો આપણે, આટલો મોટો બિઝનેસ પહેલા મૂકી દીધો, આટલી બધી રિએક્શન જોઈ, આટલા બધા એન્ઝાઇમ જોયા, યુનિડાયરેક્શન, બાયડાયરેક્શન, NADH ને FADH નું ઢીમકા ફલાણા કેટલું બધું જોઈ લીધું. પણ એટીપી ક્યાં છે? એટીપી ક્યાં છે? હજુ સુધી તમને એટીપી ક્યાં દેખાય છે? સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશનમાં દેખાય છે, આધારક સ્તરે ફોસ્ફોરીકરણમાં દેખાય છે. ગઈ વખતે મેં તમને કીધું હતું કે ખાનગી વાત છે, સાથે સાથે એટીપી મળી જાય છે. એ જ ખાનગી વાત હું અહીંયા પણ કન્ટિન્યુ કરીશ. બહુ જ બધા એટીપી અહીંયા સામે છે, પણ અત્યારે ખબર પડશે નહીં. અત્યારે ખબર પડશે નહીં. હા, જે ખબર પડશે એ એટીપી હું તમને અહીંયા કહી રહ્યો છું. સક્સિનાઇલ CoA માંથી સક્સિનેટમાં જ્યારે જાઓ છો ત્યારે કયું કહેવાય તમારા માટે? આધારક સ્તરે ફોસ્ફોરીકરણ કહેવાય, બરાબર છે.
આધારક સ્તરે ફોસ્ફોરીકરણ કહેવાય. બરાબર છે. તો આધારક સ્તરે ફોસ્ફોરીકરણ ક્રેબ્સ ચક્રમાં કયા સ્ટેપ થી કયા સ્ટેપમાં તમે યાદ રાખશો તો કે છે કે સક્સિનાઇલ CoA થી સક્સિનેટમાં તમે યાદ રાખશો. સક્સિનાઇલ CoA થી તમે ક્યાં યાદ રાખશો બેટા? સક્સિનેટમાં તમે એ યાદ રાખવાના છો. ઓકે. બીજું ખાસમ ખાસ ગજબ મસ્ત મજાનો પોઈન્ટ. તમે અહીંયા CoA એડ કર્યો, શું મળ્યું? સક્સિનાઇલ CoA. તો એ જ CoA પાછો અહીંથી તો નીકળી જ જવાનું છે સક્સિનાઇલમાંથી, અને એ જ પાછો અહીંયા એન્ટર થશે. તો એ ટૂંકમાં એનું ચક્કર, CoA નું ચક્કર જે છે તે ચાલ્યા કરશે, એમાં કોઈ જ વાંધો નથી. હાલો, બહુ મસ્ત પોઈન્ટ આવશે, સોલિડ પોઈન્ટ આવશે, અહીંયા મજાનો પોઈન્ટ આવશે, ધ્યાન રાખો. સક્સિનાઇલ CoA માંથી સક્સિનેટમાં જાઓ ત્યારે રિએક્શન્સ આ રીતે યાદ રાખવાના છે. તમને એમ કે આ શું છે? એક રિએક્શન એવી મળશે કે જેમાં સબસ્ટ્રેટ બેઝ ફોસ્ફોરાઇલેશન, આપણને ખબર કે ATP મળે, ફોસ્ફેટ છૂટો પડે અને એ ફોસ્ફેટને કોણ એક્સેપ્ટ કરે? ADP એક્સેપ્ટ કરે અને ATP બને. તો આ લેવલના મતલબ કે આ પ્રકારના ફોસ્ફોરાઇલેશનને શું કીધું હતું? આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. યાદ રાખો, ગ્લાયકોલિસિસનો લેક્ચર જોઈ લેજો. તો ઘટના એવી ઘટે છે કે ADP માંથી હાશ કંઈક તો મને ફાયદો દેખાયો, ATP મળ્યા. અહીંયા GDP માંથી GTP પણ બને છે. જો બાયોમોલેક્યુલ્સ ખ્યાલ હોય, આવડતું હોય તો આઈ થિંક આમાં તમને કોઈ જ પ્રશ્ન નહીં આવે. ADP અને ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેમાં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનાઇન છે, અને GTP એટલે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેમાં નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન છે. એડેનાઇન અને ગ્વાનિન બંને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો તમે એમ કહેશો બંને ઘટનાઓ ઘટે છે? ના 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 ડોક્ટર્સ, બંને ઘટનાઓ થતી હશે. બરાબર. આ ઘટના જે થશે તે વનસ્પતિમાં થાય છે. આ ઘટના તમારામાં અને મારામાં થાય છે, એટલે કે શેમાં થશે બેટા? એનિમલ્સમાં થાય છે. પ્લાન્ટ્સમાં અને એનિમલ્સમાં આ જે ઘટના ઘટે છે બેટા, તે અલગ અલગ લેવલ પર ઘટતી હોય છે. બરાબર. પ્લસ આના માટે જવાબદાર જે એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમનું નામ છે થાયોકાઇનેઝ. હું પર્ટિક્યુલર આની વાત કરી રહ્યો છું. થાયોકાઇનેઝ. તમને એમ કે આપણામાં GTP ચાલી જશે? નહીં ચાલે. જોઈશે તો ATP, એનર્જી કરન્સી ATP છે, GTP નહીં. ગમે તેટલા ડોલરો તમારી જોડે ઇન્ડિયામાં હોય, જોઈશે તો રૂપીઝ. ભલે ડોલર એ પણ કરન્સી છે અને રૂપીઝ એ પણ કરન્સી છે, પણ ઇન્ડિયન કરન્સી કઈ છે? તો કે રૂપીઝ છે. તો ડોલરને તમારે શેમાં કન્વર્ટ કરવા પડશે? રૂપીઝમાં કન્વર્ટ કરવા પડશે. તો આ ડોલર તો મળી ગયા, રૂપીઝમાં કન્વર્ટ કરો. હાલો, તો તમે બહુ જ મહેનત કરીને GDP માંથી GTP બનાવ્યો. હવે એ મહેનતનો આપણે લાભ લઈએ અને GTP માંથી પાછું શું બનાવીશું? GDP. એટલે પાછો ફોસ્ફેટ દૂર થયો. એ વખતે પાછો ફોસ્ફેટ દૂર થયો. એ ફોસ્ફેટ જે દૂર થયો, એ કોણે એક્સેપ્ટ કર્યો? એ દૂર થયેલા ફોસ્ફેટને કોણ એક્સેપ્ટ કરશે? તો કે છે કે ADP એક્સેપ્ટ કરી લેશે અને શું બનાવી લેશે? ATP. ખબર પડી? હું એ સ્ટેપ અહીંયા લખું છું. જુઓ કયું સ્ટેપ લખું છું? પ્રાણીઓ વાળું સ્ટેપ અહીંયા લખું છું. પ્રાણીઓ, ધ્યાન રાખો. તો એક સ્ટેપ શું થયો? તો કે છે કે GTP બની ગયું. તો તમે શું કામ કરી રહ્યા છો? GTP માંથી શું બનાવી દીધું? GDP. તો એક ફોસ્ફેટ, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ બની ગયું. એક ફોસ્ફેટ દૂર થઈ ગયો. તે દૂર થયેલો ફોસ્ફેટ કોણે એક્સેપ્ટ કર્યો?
તો કે છે કે ADP એ એક્સેપ્ટ કરી લીધો અને શું બની ગયું ATP એડિનોસાઇન ડાયફોસ્ફેટ માંથી શું બની ગયું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એન્ઝાઇમ જે છે અહીંયા જવાબદાર કયો આવશે બેટા થાયોકાઇનેઝ ચલો आगे कदम बढ़ाएगा कार्बन की संख्या गणो 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 सक्सीनाइल कोए पति नो અહીંયા કાર્બન ની કોઈ મગજમારી છે જ નહીં બીજું કાર્બન ની સંખ્યા 4 અહીંયા એક જોરદાર મજાની વાત કીધું ડોક્ટર્સ તમને તમે લિંક રિએક્શન માં ટોટલ કેટલા કાર્બન ગુમાવે 2 કાર્બન ગ્લુકોઝ માં કેટલા હતા 6 સાંભળજો ગ્લુકોઝ માં કેટલા કાર્બન હતા 6 લિંક રિએક્શન માં કેટલા ગુમાવ્યા 2 તમે 2 ને ધ્યાનમાં રાખીને ગણજો કારણ કે ગ્લુકોઝ છે 2 ચક્રને 2 લિંક રિએક્શન અને 2 ક્રેબ્સ ચક્રને ધ્યાનમાં રાખશો ને તો ખબર પડે આપણને હવે તો કેટલી બધી વખત કીધું લિંક રિએક્શન માં 2 કાર્બન ગુમાવ્યા એના પછી જો અહીંયા CO2 કેટલા કાર્બન ગુમાવ્યા 2 તો કેટલા ટોટલ કેટલા ગુમાવ્યા 4 પછી અહીંયા ફરીથી કેટલા કાર્બન ગુમાવ્યા 2 ટોટલ કેટલા કાર્બન ગુમાવી દીધા 6 કાર્બન ગુમાવી દીધા મતલબ કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થઈ ચૂક્યું છે 6 કાર્બન તમે અહીંયા ગુમાવી દીધા છે તમે કોઈ યાર પહેલા લેક્ચરમાં સર તમે કીધું હતું કે ગ્લુકોઝના અણુનું જ્યારે સંપૂર્ણ વિઘટન થાય ત્યારે ઊર્જા પ્રાપ્ત થાય અને ATP મળે એ ઊર્જા પ્રાપ્ત થાય એ ઊર્જા ATP ના સંશ્લેષણમાં વપરાય એવું તમને કીધું હતું એનર્જી જોઈએ ને હા સર તમે એવું કીધું હતું કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થયું ઓક્સિડેશન થયું વિઘટન કહી શકો ઓક્સિડેશન થયું મતલબ એના કાર્બન બંધ તૂટ્યા ઊર્જા છૂટી પડી અને એ ઊર્જાનો ઉપયોગ શેના માટે થયો ATP ના સંશ્લેષણમાં થયો તો અહીંયા તો કાર્બનના અણુનું સંપૂર્ણ વિઘટન તમે કરી નાખ્યું યાર ATP ક્યાં છે મેં તમને એ જ કીધું હતું આ સસ્પેન્સ પિક્ચર છે છેલ્લા લેક્ચરોમાં સસ્પેન્સ ખુલશે પણ એના માટે પિક્ચરના દરેક મોમેન્ટ પ્રોપરલી ધ્યાનપૂર્વક સમજવા પડશે તમારે પ્રોપરલી એને મગજમાં ઉતારવા પડશે બરાબર છે પિક્ચરનો મેઇન હીરો કોણ છે તો એ જ નથી ખબર શું ચાલી રહ્યું એ જ નથી ખબર ખાલી કંઈક થઈ રહ્યું છે એટલું તમને ખબર છે એટલું ખબર પડે તો એનફ છે ધ્યાન રાખજો આવો મેદાનમાં ચલો ક્યાં પહોંચ્યા સક્સિનિક એસિડ કાર્બન અને ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થઈ ચૂક્યું છે યસ સક્સિનિક એસિડ બોલો ઘટના કઈ ડિહાઇડ્રોજનેશન પણ આ વખતે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે FAD છે અને FADH2 માં પરિણમે છે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકનું નામ सक्सीनेट डिहाइड्रोजिनेज कार्बन की संख्या में फेर पड़શે ના 4 ચલો પ્યુમેરેટ પાઈનો એક અણુ મેળવીને મેલિક એસિડ માં પરિણમે છે ઉત્સેચકનું નામ છે પ્યુમેરેઝ અને એ મેલિક એસિડ વન્સ અગેન પ્રક્રિયા કઈ બોલો તો ડિહાઇડ્રોજનેશન તો ઉત્સેચકનું નામ મેલેટ ડિહાઇડ્રોજનેઝ મેલેટ डिहाइड्रोजनेज तो मतलब કે એમાંથી શું દૂર થયું બેટા હાઇડ્રોજન દૂર થયા અને આ વખતે હાઇડ્રોજન પદાર્થ તરીકે કોણ છે NAD છે તો મેલિક એસિડ નું ડિહાઇડ્રોજનેશન થતા મને 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ નો અણુ પુનઃ પ્રાપ્ત થાય છે કેમ પુનઃ પ્રાપ્ત થાય છે યાર ખબર પડે મેં વાર્તાની શરૂઆત ડોક્ટર્સ ક્યાંથી કરી હતી અહીંથી જ કરી હતી સમગ્ર વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી બેટા અહીંથી જ થઈ હતી તો ધ્યાન રાખો તમે બધા પ્રોપરલી અને સમજવાનો પ્રયત્ન કરો ઓકે ચાલો આટલું ખબર પડી ગઈ આપણને તો ફાઇનલી આ ચક્ર એક ચક્ર પૂરું થયું અને ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું કે ચક્રમાં તમે જે કાંઈ બી કેલ્ક્યુલેશન કરો that should be multiplied by 2 at the end જો તમારે પ્રોપરલી કેલ્ક્યુલેશન કરવી હોય તોની વાત છે બરાબર છે બેટા તો તમે એને કેલ્ક્યુલેટ કેવી રીતે કરશો આવો મેથડમાં પહેલા સમજો ડીકાર્બોક્સિલેશન લિંક રિએક્શનમાં કેટલી વખત ડીકાર્બોક્સિલેશન લિંક રિએક્શનમાં કેટલી વખત થયું લિંક રિએક્શનમાં કેટલી વખત ડીકાર્બોક્સિલેશન બરાબર છે
CO2 તમે દૂર કર્યો હતો ને, તમારે ટોટલ 2 વખત તે ધ્યાનમાં રાખીને ગણવાનું છે. કેટલી વખત થયું? 2 વખત. એ જ ડીકાર્બોક્સિલેશન ક્રેબ્સ ચક્રમાં કેટલી વખત થયું? 1. ક્યાં ગયેલા? 2. 1 વખત ક્રેબ્સ ચક્ર તમે ગણો છો તો કેટલી વખત થશે? 2 વખત થયું. આમ ખરેખર જો હું 2 વખત ગણું, જો હું ક્રેબ્સ ચક્ર 2 વખત ગણું તો ડીકાર્બોક્સિલેશન કેટલી વખત થશે? 4 વખત થશે. બરાબર છે. ચલો ડીહાઇડ્રોજનેશન લિંક રિએક્શનમાં કેટલી વખત થયું? NaDH2 હતો ને તો 2 વાર. ઓકે, તો 2 વાર FADH2 હતો જ નહીં. તમે ધ્યાન રાખો, મેં લિંક રિએક્શન અહીંયા 2 વખત કેલ્ક્યુલેટ કરી, અહીંયા ક્રેબ્સ ચક્રનું 1 વખત કેલ્ક્યુલેશન છે. કન્ફ્યુઝન ન થવું જોઈએ. ક્રેબ્સ ચક્રમાં ડીહાઇડ્રોજનેશન કેટલી વાર? ટોટલ ક્રેબ્સ ચક્રમાં ડીહાઇડ્રોજનેશન 1 2 3 4, એટલે આમ પણ 3 5 7 અને 9 એ શું કહેવાય? ક્રેબ્સ ચક્ર જ કહેવાય ને, ડીહાઇડ્રોજનેશન જ કહેવાય ને. એમાંથી 3 5 ને 9 કોના થ્રુ? NaDH2. એટલે કે ક્રેબ્સ ચક્રમાં NaDH2 દ્વારા ડીહાઇડ્રોજનેશન 3 વાર, FADH2 દ્વારા 1 વાર. તો ક્યારે? 1 વખત ક્રેબ્સ ચક્ર હોય ત્યારે, 2 વખત ક્રેબ્સ ચક્ર હોય ત્યારે કેટલી વખત? 6 વખત NaDH2 દ્વારા, 2 વખત FADH2 દ્વારા થશે. બધું ગોઠવાય મગજમાં કે નથી ગોઠવાતું? સમજણ પડે છે કે નથી સમજણ પડતી? તો આ પ્રમાણે તમે કહી શકો છો બેટા કે તમે ડીકાર્બોક્સિલેશનની કેલ્ક્યુલેશન આ પ્રમાણે થાય અને ડીહાઇડ્રોજનેશનની જે કેલ્ક્યુલેશન છે ને બેટા એ આ પ્રમાણે તમે કરી શકો છો. હવે આના બેસિસ પર તમારે એકાદ ઇક્વેશન જો લખવાનું આવે, આના બેસિસ પર જો તમારે ઇક્વેશન લખવાનું આવે તો તમે ઇક્વેશન કેવી રીતે લખશો? આપણે ઇક્વેશન 2 રીતે લખીએ. ધ્યાન રાખજો, બહુ ખતરનાક પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું ઇક્વેશન માટે. તમારે જાતે વિચારવાનું, 1 વખત ક્રેબ્સ ચક્રની ગણતરી કરવાની છે, 2 વખત કરવાની છે. જાતે વિચારો તો જ મજા આવશે. પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ એટલે લિંક રિએક્શનનો ભાગ થયો. તો હવે હું કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યો છું લિંક રિએક્શન પ્લસ ક્રેબ્સ ચક્ર. લિંક રિએક્શન પ્લસ ક્રેબ્સ ચક્ર આપણે કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો. પણ અત્યારે ધ્યાનમાં શું છે? પાયરુવિક એસિડ. કેટલા પાયરુવિક એસિડ ધ્યાનમાં રાખીશું આપણે? એક જ પાયરુવિક એસિડ ધ્યાનમાં રાખીએ. તો હું કરવા શું જઈ રહ્યો છું? લિંક રિએક્શન પ્લસ ક્રેબ્સ ચક્ર. આવું ધ્યાનમાં રાખજો. તો પાયરુવિક એસિડ પછી મને એમ કહો લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્રમાં થઈને કેટલા NaDH2 બન્યા? કેટલી વખત ડીહાઇડ્રોજનેશન થયું ટોટલ? ફરીથી સવાલ પૂછું છું. પાયરુવિક એસિડ પછી કેટલી વખત ડીહાઇડ્રોજનેશન થયું? હવે મને એવું નહીં પૂછવાનું કે સર લિંક રિએક્શનમાં કે ક્રેબ્સ ચક્રમાં. મારે અલગ અલગ પૂછવું હશે તો હું અલગ પૂછીશ. નથી અલગ કરતો તો તમારે એવું સમજી લેવાનું કે કણાભ સૂત્રના આધારકમાં પૂછું છું. કેટલી વખત થયું? બોલો બોલો. 5 વાર. લિંક રિએક્શનમાં 1 વાર. કોના દ્વારા? NAD દ્વારા. ક્રેબ્સ ચક્રમાં 4 વાર. એ 4 માંથી 3 વખત NAD દ્વારા, 1 વખત FAD દ્વારા. એટલે ટોટલ કેટલી વખત? 5 વખત. તો અલગ ખબર પડે છે. તો એનો મતલબ એમ થયો કે 5 માંથી ટોટલ 4 વખત NAD દ્વારા થયું, 1 વખત FAD દ્વારા થયું. તો પાયરુવિક એસિડ પછી જો મારે લખવું છે તો શું લખાશે? ઓર NAD પ્લસ પછી આપણે નિપજ તરીકે લખીશું. તમે એક H2O એડ કર્યો છે, 3 વખત H2O, સોરી 1 વખત તમે H2O અહીંયા ઉમેર્યો છે અને 3 વખત તમે બહાર કાઢી રિવર્સમાં જવા દીધો. તો યાદ છે? તમે શું યાદ રાખ્યું બેટા? પહેલા નંબર પર તમે H2O દૂર કર્યો તો, બીજા 8મા અને 10મા નંબર પર ઉમેર્યો તો. યાદ આવ્યું ને? જોઈ લો, બીજા 8મા 10મા પર ઉમેર્યો છે અને પહેલા ઉપરથી તમે દૂર કર્યો છે. તો ઓલ ઓવર 2 H2O તમે અહીંયા એઝ અ પ્રોડક્ટ લખી શકો છો, 2 H2O પ્લસ પાયરુવિક એસિડ પછીની જ વાત થઈ રહી છે. તો FAD ની વાત આવે તો કેટલા FAD મળશે? 1 જ આવશે. લિંક રિએક્શનમાં તો છે નહીં. ક્રેબ્સ ચક્રમાં 1 આવશે. હજુ શું લખાય? ઓફકોર્સ ATP.
બરાબર ને? તો એક એટીપી તમને મળ્યા છે, તો અહીંયા શું લખશો? એડીપી પ્લસ પીઆઈ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. તો આનું જે રિઝલ્ટન્ટ આન્સર છે બેટા શું આવે બોલો તો? અહીંયા ઓક્ઝિલરી એસિડ નહીં લખવાનું, આપણે ધ્યાન રાખજો બેટા, નવી નવી શોધો નહીં કરતા. ઓકે, ચાલો. તો 4 NAD છે, તો 4 NADH પ્લસ 4H પ્લસ 4 NADH આવશે પ્લસ 4H પ્લસ આવે, બેલેન્સ કરવું પડે આપણે. FAD તો FADH2, ADP પ્લસ PI તો ATP પ્લસ પ્રોડક્ટ લખવાની છે પાયરુવિક એસિડ પછી બેટા. તો પ્રોડક્ટ તરીકે શું ભૂલી ગયા હું? બોલો 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 બોલો. CO2 લિંક રિએક્શનમાં એક વખત, બે અને ત્રણ વખત, તો 3 CO2. બેટા જો આ ઇક્વેશન ગોખવું ના પડે, સમજણ પડી ગઈ છે, તો બહુ જ સારી બાબત કહેવાય તમારા માટે, બહુ જ સારી બાબત કહેવાય. બરાબર છે? ચાલો, આઈ હોપ કે સમજણ પડી ગઈ છે. હવે ઇક્વેશનમાં થોડા કોમ્પ્લિકેશન્સ વધારીએ આપણે. ચલો, પાયરુવિક એસિડને બદલે હું લખી રહ્યો છું હવે ગ્લુકોઝ લખું છું, તો એકાદ મિનિટનો ટાઈમ આપું છું. આપણે વિડિયો પોઝ નથી કર્યો, દર વખતે હું પોઝ કરાવતો હોઉં છું. વિચારો NAD અને FAD કેટલા આવશે? ગ્લુકોઝની વાત જ્યારે આપણે કરી રહ્યા હોઈએ બેટા, ત્યારે NAD અને FAD તમારે કેટલા લખવા પડે એ મગજમાં રાખો. ATP કેટલા લખવા પડે એ પણ ધ્યાનમાં રાખો આપણે, તો બહુ મજા આવશે. 3 ઘટકો વિચારી નાખો: NAD, FAD, ATP. યાદ આવ્યું? બોલો, જોઈએ તમે કંઈક લખ્યું હશે, આઈ હોપ પ્રોપર લખ્યું છે બેટા, સમજજો. ગ્લુકોઝ પછી ATP, તમે કહો છો ગ્લુકોઝ પછી એટલે ક્યાં સુધી? બધું પૂરું જ કરી દેવાનું. હું તમને એવો સવાલ પૂછું કે ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ વિઘટન થાય ત્યાં સુધીમાં આધારક સ્તરે કેટલા ફોસ્ફોરીકરણ મળે? આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા ATP મળે? શું બોલ્યા સર? ફરી, ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ વિઘટન થાય ત્યારે આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા ATP મળે? તમે એમ કહેશો સર આધારક સ્તરે ફોસ્ફોરીકરણ તો બે જગ્યાએ થાય છે, ગ્લાયકોલિસિસમાં અને ક્રેબ્સ ચક્રમાં થાય. તો ગણો, બધામાં ગણો, મેં કે ના પડી? કોઈ જ ચોખવટ નથી કરી. હજુ તો ATP ની કેલ્ક્યુલેશન કરે, જો મજા આવશે. આ તો બધું શોરૂમ છે, આ તો ઘોડાઉન. તો હજુ ચર્ચા કરો, તમે મજા આવશે. જો ATP ની ગણતરી કરતી વખતે હેરાન તમને હું કરું જોરદાર. ફિલહાલ ગ્લુકોઝ પછી જો કેલ્ક્યુલેશન કરી રહ્યા છે, તો કેલ્ક્યુલેશન તમારે ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન, ક્રેબ્સ ચક્ર બધાની કરવાની છે. મતલબ કે કોષરસના આધારકની પણ ગણતરી કરવાની અને કણાભ સૂત્રના આધારકની પણ ગણતરી કરવાની. ચલો, તો ગ્લુકોઝ પછી પહેલા ATP બોલો. ગ્લાયકોલિસિસમાં SLP થી આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા મળે? મને 2. અને ક્રેબ્સ ચક્રમાં પણ 2, તો ટોટલ 4 ATP પ્લસ 4 PI. ચલો, NAD કેટલા? ગ્લાયકોલિસિસમાં કેટલા NAD? 2. લિંક રિએક્શનમાં કેટલા? 1 ગણશો 2. લિંક રિએક્શન કેટલા ગણશો? 1 કે 2? 2 જ ગણાય ને યાર. હું એક ગ્લુકોઝથી પૂછું છું, એક પાયરુવેટથી નથી પૂછતો. એક પાયરુવેટથી પૂછો તો તમે મને કેટલા NAD કીધા? 4 કીધા. એક લિંક રિએક્શનનો અને 3 ચક્રનો. પણ હું જ્યારે એક ગ્લુકોઝથી પૂછું છું, તો એક ગ્લુકોઝથી મને 2 પાયરુવેટ મળે. સમજો, એક ગ્લુકોઝથી મને 2 પાયરુવેટ મળે. તો ક્રેબ્સ ચક્ર અને લિંક રિએક્શન 2 વખત ધ્યાનમાં લેવા પડે. તો ગ્લુકોઝ પછી NAD કેટલા આવશે? ગ્લાયકોલિસિસમાં 2, લિંક રિએક્શનમાં 2 અને આમાં 3 ને 3 6, 6 અને 4 10, 10 NAD પ્લસ. જો આ ખબર પડી હશે તો બહુ જ સારું કહેવાય. નથી ખબર પડી તો જાતે સમજો, મનોમંથન કરો, મને પૂછો ફોન કરીને કે સર આ 10 NAD પ્લસ કેમ ના લખ્યા? આ ના ખબર પડે તો નેક્સ્ટ લેક્ચર મહેરબાની કરીને ના જોતા.
એટીપીની ગણતરી બધી જ ઉપરથી જશે, હું તમને લખીને આપું છું. 10 NAD પ્લસ કેવી આવે ખબર પડી? ધ્યાન રાખજો, પ્રોપરલી સમજજો. ફરી એક વખત કહી દઉં, 10 NAD પ્લસ ક્યાંથી આવ્યા? 2 ગ્લાયકોલિસિસમાં, 2 લિંક રિએક્શનમાં અને 6 ક્રેબ્સ ચક્રમાં. 6 એટલે કયા 6? એટલે 3 થયા ને, 1 2 3. પણ ઓબ્વિયસલી તમે એક ગ્લુકોઝ લો છો તો ક્રેબ્સ ચક્ર 2 વખત થશે. ઓકે, તો 10 NAD પ્લસ ને FAD કેટલી વખત આવશે? 2 વખત. આમ એક વખત, પણ ગ્લુકોઝ છે એટલે 2 વખત. તો આનો આન્સર ચલો 4 ATP plus 4 PI તો 4 ATP plus 10 NAD તો 10 NADH plus 10H plus plus 2 FADH2 plus 2 FADH2 plus CO2 કોણ મળશે? લિંક રિએક્શન ને 2, ત્યાંના 2, ત્યાંના 2, એટલે ટોટલ કેટલા રિમૂવ થયા? 6 CO2. બરાબર છે બેટા? જો તમને આ ઇક્વેશન પણ ખબર પડી ગઈ છે, સેટ પણ ગોખવાની જરૂર લાગતી નથી, તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારું કહેવાય. બહુ જ સારો પોઈન્ટ કહેવાય બેટા. હજુ પણ બિઝનેસ મારો ડેવલપ તો થઈ ગયો છે, જોરદાર ધમધોકાર તેજીમાં ચાલે છે, પણ એ તેજી દેખાતી નથી. તમને એમ કે સર તમે કીધું જારક શ્વસનમાં 38-36 ATP મળે, હજુ તો યાર તમે ક્રેબ્સ ચક્ર પૂરું કરી દીધું, આટલા કોમ્પ્લિકેટેડ સ્ટેપ પૂરા કરી દીધા, અને હારા ATP કેટલા મળ્યા? તો કે 4. 34 ATP ની કેલ્ક્યુલેશન હજુ બાકી છે. પિક્ચરનો હીરો કોણ છે એ નથી ખબર. ખબર પડશે, એકાદ 2 લેક્ચરમાં ખબર પડી જશે. ત્રીજો લેક્ચર આજે પૂરો થયો ભાઈ. હવે હું લેક્ચર અહીંયા પૂરો કરવા જઈ રહ્યો છું, પણ NCERT પ્રમાણે જોરદાર ક્લિયર કરી દેજો. તમને લોકોને કયા લેવલે ખબર હોય છે, હોમવર્ક તો તમારે મને મોકલવાનું છે. ગ્લાયકોલિસિસ હું અમુક જણાએ નથી મોકલ્યું તો પૂરું કરો, નહીં તો ચેપ્ટર ઉપરથી જશે. હું અશ્યોરન્સ તમને આપું છું. તમને ચાર્ટ પરફેક્ટ આવડવું જોઈએ, ક્યાં NADH2 છે, ક્યાં FADH2 છે, ક્યાં CO2 દૂર થાય છે, બધું પરફેક્ટ ખબર હોવી જોઈએ. ઓક્સિડેશન તમને ખબર હોવી જોઈએ, ડિહાઇડ્રોજનેશન ખબર હોવી જોઈએ, ડીકાર્બોક્સિલેશન ખબર હોવી જોઈએ, ઓક્સિડેટિવ ડિહાઇડ્રોજનેશન ખબર હોવી જોઈએ. બસ નહીં, હું તો બોલ્યો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન તમને ખબર હોવી જોઈએ. તો આ બધું જ પ્રોપરલી સમજો, મન મગજમાં ફિટ કરો, કોકસો નહીં, યાદ રાખો. 3 વખત ચાર્ટ ડ્રો કરો પરફેક્ટ, પછી જ તમને ખબર પડશે બેટા. હજુ તો આના કરતાં વધારે કોમ્પ્લિકેશન્સ આવશે, તો ધ્યાન રાખજો. ઓકે બેટા, NCERT પ્રમાણે ક્લિયર કરજો. સભા સંપન્ન કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી મળીએ આપણે. ઓકે, ચાલો.